नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 13મી ગાથામાં માર્ગણા સ્થાન અને ગુણસ્થાનની વાત આવી. ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યા પછીથી પૂજ્ય ગુરુદેવે ગુણસ્થાન ઉપર જે વિસ્તાર કર્યો એનો સ્વાધ્યાય આપણે કર્યો, અને માર્ગણા સ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. ભવ્યત્વની વાત કરવામાં આવી 11મી માર્ગણામાં. એમાં ભવ્યત્વ અને અભવ્યત્વ, એમાં પારિણામિક ભાવની વાત થઈ, અને એ પારિણામિક ભાવ વિશે જ બીજી વધારે વાત જે છે કે જે પરમાર્થે પારિણામિક ભાવમાંથી આપણે શું સમજવાનું છે, શું પ્રાપ્ત કરવાનું છે, એ વાત આજે આપણે લઈએ છીએ. દ્રવ્ય સંગ્રહની અંદર માત્ર માર્ગણા અપેક્ષાએ વાત લેવામાં આવી, ભવ્યત્વ અને અભવ્યત્વ એમાં પારિણામિક ભાવની વાત આવી, પરંતુ આપણે વિશેષ વિસ્તાર લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવે એવો વિશેષ વિસ્તાર પણ કર્યો છે. એ પછીથી 12મી માર્ગણા સમ્યક્ત્વ, 13મી સંમિત્વ. સમ્યક્ત્વ માર્ગણા 6 પ્રકારે છે. 13મી માર્ગણા સંમિત્વ એ 2 પ્રકારે, અને 14મું આહાર એટલે આહાર અને અનાહાર એમ 14મી માર્ગણા છે. તો એના પછી આપણે લઈશું. તો અત્યારે જે વાત ચાલે છે તે પારિણામિક ભાવની વાત છે, અને એ ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. એમાં પ્રયોજનભૂત વાત લઈએ છીએ. પારા નંબર 125 બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન, ભાગ 1. ગુરુદેવ કહે છે કે આ અધિકાર જીવ દ્રવ્યનો છે. તેમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, દશા તે હિતરૂપ અને સુખરૂપ છે, અને સુખનું કારણ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એવી દશા એ હિતરૂપ છે અને સુખરૂપ છે, અને સુખનું કારણ છે. એ દુઃખનું કારણ બિલકુલ નથી. એવા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ની દશા પ્રગટ કરવાની છે. એ જ સુખનું કારણ છે. અને એ સુખનો ઉપાય કેવી રીતે થાય? એ સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ કેવી રીતે થાય? તો ગુરુદેવ કહે છે કે એ સુખનો ઉપાય કોના સન્મુખ થઈને થાય છે? જીવ દ્રવ્યના સન્મુખ થાય છે. તેથી જીવ દ્રવ્યના 2 પડખાનું વર્ણન કરે છે. એક ધ્રુવ પારિણામિક ભાવ જ્ઞાયક શુદ્ધ છે, તેની પર્યાયમાં માર્ગણા વગેરેના અનેક ભેદો વર્તે છે. તેનું યથાર્થ જ્ઞાન કરી શુદ્ધ દ્રવ્યના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા કરવા, અને એમ કરતા સુખની પ્રાપ્તિ થાય છે. એટલે કે રત્નત્રયના પરિણામ થાય છે. શુદ્ધ દ્રવ્યના આશ્રય એવા પરિણામ થાય છે. પણ સાથે અહીંયા કહે છે કે આ જે પર્યાય છે એમાં જે માગણા વગેરેની વાત કરી છે, એના ભેદો વગેરે છે, એનું યથાર્થ જ્ઞાન કરવું, એ બધું જાણેલું પ્રયોજનવાન છે. આગળ કહે છે કે આત્માનો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ પારિણામિક ભાવે છે. તેમાં કર્મની અપેક્ષા નથી, અને ખંડ ખંડ પ્રાણ દેખાય છે તે કર્મની અપેક્ષા વાળા છે. એટલે જે આપણે પ્રાણની વાત કરીએ છીએ, દ્રવ્ય પ્રાણની વાત કરીએ છીએ, તો એ પ્રાણ
એ પ્રાણ કર્મની અપેક્ષા વાળા છે, પણ એ અપેક્ષા નહીં લેતા અને જ્ઞાન વગેરે ભાવ પ્રાણરૂપ જીવની યોગ્યતા પોતાની પર્યાયની છે એમ કઈ અશુદ્ધ પારિણામિક માં એમાં લેવામાં આવ્યા છે. એટલે કે જે જીવત્વ કહેવામાં આવ્યું છે એ શુદ્ધ જીવત્વ જે છે એ પણ પર્યાય રૂપ કહ્યું છે, અને એ શુદ્ધ જીવત્વ જે છે એ દ્રવ્યના આશ્રિત છે. હવે અહીંયા આગળ કહે છે કે ભવ્યત્વ અને અભવ્યત્વ ભાવ જીવ પર્યાયમાં સમય સમય નવો ઉત્પન્ન થાય છે. જે આપણે અશુદ્ધ નયના વિષય રૂપ વાત કરીએ છીએ તે તો એવો ભવ્યત્વ અને અભવ્યત્વ ભાવ જીવ પર્યાયમાં સમય સમય નવો નવો ઉત્પન્ન કરેલ છે, તે થાય છે. તેને પણ વિનાશશીલ ગણી, કેમ કે નવો નવો થાય છે એટલે વિનાશશીલ છે એમ ગણી અને અશુદ્ધ પારિણામિકમાં લીધો છે. તો એ અશુદ્ધ પારિણામિકની વાત છે. આપણે તો શુદ્ધ પારિણામિક જે ધ્રુવ ભાવ એ આદરણીય છે, એ લક્ષ કરવા લાયક છે, એ આશ્રય કરવા લાયક છે, એની વાત કરવી છે. તો કે છે કે હવે આ શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભાવમાં કયો ભાવ કરવા જેવો છે તે વાત લેવી છે. સમયસારની અંદર 320મી ગાથામાં જયસેન આચાર્ય ભગવાને ત્યાં એવી રીતે લીધું છે કે આ જે 5 ભાવ કયા એમાંથી કયો ભાવ જે છે એ આદરણીય છે અને એમાં પારિણામિક ભાવ લેવામાં આવ્યો છે, અને એ પારિણામિક ભાવ એ શુદ્ધ પારિણામિક ભાવની જ ત્યાં વાત કરવામાં આવી છે. અને ત્યાં પણ એ જ રીતે વાત કરવામાં આવી છે કે ઔદૈહિક ભાવ છે એ તો ધર્મનો ભાવ નથી, અને બાકી જે ભાવ જે છે તે ધર્મની પર્યાય રૂપે છે, ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક. તો એ રીતે ત્યાં વાત લીધી છે. એટલે સીધું ત્યાં પારિણામિક ભાવ જે ઉપાદેય આદરણીય આશ્રય કરવા લાયક કયો છે તે શુદ્ધ નયનો વિષય છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ જ વાત અહીંયા ગુરુદેવે આ રીતે લીધી છે અહીંયા કે હવે આ શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભાવમાં કયો ભાવ કરવા જેવો છે તે વાત લેવી છે. સર્વજ્ઞ ભગવાન વગેરે પર પદાર્થના ધ્યાનની વાત તો નથી. ધ્યાન માટેની અહીંયા વાત ચાલે છે. ધ્યાન માટે કયો ભાવ, કેવો ભાવ હોય તેનું લક્ષ હોય. તો કે છે કે સર્વજ્ઞ ભગવાન વગેરે એ પર પદાર્થના ધ્યાનની વાત તો નથી, કેમ કે પર તરફનું ધ્યાન એ રાગનું કારણ છે. સર્વજ્ઞ પરમાત્માનું ધ્યાન કરવા જઈએ તો પણ એમાં શુભ ભાવ છે અને એને કારણે પુણ્યનો બંધ થાય છે. અને દયાદાન, વ્રત, પૂજા, ભક્તિ પણ શુભ ભાવ છે, વિકાર છે, તે સંસાર ખાતે જાય છે, માટે તે ધ્યાન કરવા યોગ્ય નથી. પણ અશુદ્ધ પારિણામિક ભાવ પણ આશ્રય કરવા જેવો નથી. મૂળ વાત તો આપણે અહીંયા એ ચાલે છે, શુદ્ધ પારિણામિક ભાવ અને અશુદ્ધ પારિણામિક ભાવ. એમાં આ બધું તો ધ્યાનનો વિષય બનતું નથી, પરંતુ અશુદ્ધ પારિણામિક ભાવ પણ આશ્રય કરવા જેવો નથી. એ પર્યાસિક નયનો વિષય છે. દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યેનો રાગ કરવા જેવો નથી, પણ ભવી અભવી વગેરેનો ભેદ પાડીને, માર્ગણાના ભેદ પાડીને આશ્રય કરવો યોગ્ય નથી. એટલે કે ભવ્ય ને અભવ્ય ને એવા ભેદ પાડી અને પછી માર્ગણાના જ વિચારમાં રોકાઈ રહેવું, અને આપણને કંઈક આવડે છે, આપણે કંઈક શીખ્યા છીએ, આપણે ધર્મ કરી રહ્યા છીએ, તો એ બધું વિકલ્પ છે, એથી કોઈ લાભ થતો નથી. એ માહિતી જ્ઞાન છે. સમ્યક દર્શન માટે એક પરમ પારિણામિક ધ્રુવ સ્વભાવ આદરવા યોગ્ય છે. સમ્યક દર્શન માટે પરમ પારિણામિક ધ્રુવ સ્વભાવ આદરવા યોગ્ય છે. પછી નિમિત્ત નહીં, કર્મ નહીં વગેરે આવી જાય. અને ભવિ અભવિનો વિકલ્પ પણ નહીં. એટલે માગણા સ્થાનમાં આપણે જે ભવિ અભવિ જે વિકલ્પો સમજ્યા છીએ, જે વાત એના વિશે સમજ્યા છીએ, એનો વિકલ્પ પણ આદરણીય નથી. એ વિકલ્પ કરવા જેવો નથી. એક રૂપ ચૈતન્ય ધ્રુવ સ્વભાવ એ ધ્યેય રૂપ છે અને એ ધ્યાન કરવા યોગ્ય છે. તે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યાન કરવા યોગ્ય છે. મૂળ વાત તો આ કરવી છે. પણ હવે એક વાત સમજવા જેવી છે કે જે ધ્યાન કરવા યોગ્ય છે, શુદ્ધ પારિણામિક ભાવ ધ્યાન કરવા યોગ્ય છે, પણ પોતે ધ્યાનરૂપ થતો નથી. એ ભાવ ધ્યાનરૂપ થતો નથી. કારણ
ધ્યાન તે શુદ્ધ આત્માના આશ્રય ઉપજતી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વિતરાગી પર્યાય છે. આ વિતરાગી પર્યાય રૂપ છે. અને શુદ્ધ પારિણામિક ભાવ જે છે એ દ્રવ્ય રૂપ છે. એટલે શુદ્ધ પારિણામિક ભાવ જે ધ્યાન કરવા યોગ્ય જે છે, પણ તે ધ્યાન રૂપ થતો નથી. કારણ કે ધ્યાન એ પર્યાય છે. ધ્યાન એ શુદ્ધ આત્માના આશ્રય, શુદ્ધ પારિણામિક ભાવના આશ્રય ઉપજતી એ નિર્મળ પર્યાય છે. રત્નત્રયના પરિણામ છે. એ વિતરાગી પર્યાય છે. અને ધ્યેય તો એક રૂપ આત્મ દ્રવ્ય છે. ધ્યેય તો એક રૂપ પોતાનો શુદ્ધ આત્મદ્રવ્ય છે. તે ધ્યેય રૂપ છે. એક આત્મા છે તે જ ઉપાદેય છે, એ ધ્યેય છે. દ્રવ્ય પર્યાય રૂપ થતું નથી. દ્રવ્ય પર્યાય રૂપ થતું નથી. એક સમયની પર્યાયમાં આખું ત્રિકાળી દ્રવ્ય આવી જતું નથી. માત્ર એ દ્રવ્યનું લક્ષ કરતા જે પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ થાય છે. એટલે શુદ્ધ પારિણામિક ભાવ જે છે એ ધ્યાન કરવા યોગ્ય છે, એનું લક્ષ કરવા યોગ્ય છે, અને એમ કરતા નિર્મળ પરિણામ થાય છે. પણ એ શુદ્ધ પારિણામિક ભાવ પોતે ધ્યાન રૂપ થતો નથી. ધ્યાન રૂપે તો પર્યાય છે. તો એ દ્રવ્ય રૂપ છે અને એ દ્રવ્ય પર્યાય રૂપ થતું નથી. એ પર્યાય બનતું નથી. એક સમયની પર્યાયમાં આખું ત્રિકાળી દ્રવ્ય આવી જતું નથી. માટે શુદ્ધ પારિણામિક ભાવ એ ધ્યાન રૂપ થતો નથી એમ કહેવામાં આવ્યું. કારણ કે ધ્યાન એ પર્યાય છે અને આ ધ્યાનની પર્યાય એ વિનાશશીલ છે. અહીંયા અવિનાશી છપાયું છે, પણ નહીં, પરંતુ વિનાશશીલ છે. પર્યાય છે ને એટલે, કારણ કે ધ્યાન પર્યાય વિનાશશીલ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની વિતરાગી પર્યાય છે, એનો પણ નાશ થાય છે. એનો નાશ થઈ અને કેવળ જ્ઞાન આદિ પર્યાય પ્રગટે છે. માટે એ વિનાશશીલ છે. ધ્યાન પર્યાય જે છે તે વિનાશશીલ છે. અને ધ્યેય રૂપ તો શુદ્ધ પારિણામિક ભાવ એ અવિનાશી છે. કેમ કે એ દ્રવ્ય છે. એ દ્રવ્ય છે. ધ્યેય રૂપ વાત અહીંયા કહેવામાં આવી. હવે અહીંયા આગળ કહે છે કે મોક્ષ માર્ગનું ધ્યેય તો જ્ઞાયક સ્વરૂપ છે. પોતાનું જ્ઞાયક સ્વરૂપ છે એ જ મોક્ષ માર્ગનું ધ્યેય છે. રાગાદિ પરિણામ કે અશુદ્ધ પારિણામિક ભાવોના ભેદો એ આશ્રય કરવા દેવા નથી. પણ ધ્યાન પર્યાય એ પણ ધ્યેય રૂપ નથી. એ પણ આશ્રય કરવા યોગ્ય નથી. કારણ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની પર્યાય એ પણ વિનાશશીલ છે. તેથી તે ધ્યેય નથી. પણ ચૈતન્ય, નિત્યાનંદ, અનંત શક્તિનો પિંડ આત્મા છે તે ધ્યેય રૂપ છે. એટલે એવું ધ્યેય છે તે પોતે પર્યાય રૂપ થતું નથી. એટલે કે ધ્યાન રૂપ થતું નથી. ધ્યેય છે તે ધ્યાન રૂપ થતું નથી. ધ્યેય છે તે ત્રિકાળી દ્રવ્ય છે. તે ધ્યેય કહેવામાં આવ્યું છે. એટલે સમ્યક દર્શનની પર્યાયનું ધ્યેય શુદ્ધ આત્મદ્રવ્ય છે. છતાં એ દ્રવ્ય પર્યાયમાં આખું આવતું નથી અને એ દ્રવ્ય પર્યાય રૂપ થતું નથી. હવે અહીંયા એક વાતની આપણે સ્પષ્ટતા જરાક કરી લઈએ કે સમયસારમાં પરિશિષ્ટની અંદર એ સાધ્ય અને સાધક ભાવ જે કહેવામાં આવ્યો છે, તો ત્યાં જે સાધ્ય કહેવામાં આવ્યું છે એને કોઈ અપેક્ષાએ ધ્યેય કહેવાયું છે. પણ એ સાધ્ય અને સાધક ભાવ એ બંને પર્યાય રૂપ છે. ત્યાં સમયસારની અંદર પરિશિષ્ટની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને સાધ્ય સાધક ભાવની વાત કરી છે. તો સાધક ભાવ છે એ મોક્ષ માર્ગની પર્યાય રૂપ છે અને સાધ્ય જે છે એ પણ પર્યાય રૂપે જ છે ને. સાધ્ય ભાવ શું છે? એ પૂર્ણ દશા, સિદ્ધ દશા એ પણ પર્યાય રૂપ જ છે. એટલે ત્યાં સાધ્ય સાધક ભાવ બંને પર્યાય રૂપે કહેવામાં આવે છે. અને એમાં એ સાધ્યને આપણે કોઈક અપેક્ષાથી એનું ધ્યેય સમજીએ છીએ, તો એ ધ્યેયની અહીંયા વાત નથી. અહીંયા જયારે ધ્યેય શબ્દનો પ્રયોગ કર્યો છે, તો અહીંયા ધ્યેયનો અર્થ દ્રષ્ટિનો વિષય શું છે,
તેનું લક્ષ કરતા એવા પરિણામ થાય છે. એ રીતે અહીંયા ધ્યેયનો અર્થ કરવાનો છે. અહીંયા જે ધ્યેયની વાત કરી કે જે દ્રવ્યાર્થિક નયના શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ પારિણામિક ભાવ છે, ધ્રુવ ભાવ છે, એ ધ્યેય રૂપ છે. એટલે એ ધ્યેય રૂપ જે છે ભાવ એ બદલી અને પર્યાય રૂપ થતોય નથી અને એ એવો ને એવો જ રહેશે, ત્રિકાળી અને એ અવિનાશી છે. તો એને અહીંયા ધ્યેય કહેવામાં આવ્યું છે. એ ધ્યેય અને જ્યારે સમયસારમાં જ્યારે સાધક ભાવની અંદર સાધ્ય ભાવ જે છે એને કોઈ અપેક્ષાએ આપણે ધ્યેય માનીએ છીએ તો એ બંનેમાં ખેલ છે. ત્યાં જે ધ્યેય જે છે એ પર્યાય જ ધ્યેય છે, પણ એવું ધ્યેય એવી પૂર્ણ દશા થવી, એવી પૂર્ણ પર્યાય થવી, એને આપણે ધ્યેય માનીએ તો એ ધ્યેયને પ્રગટ કરવા માટેનું જે કારણ એ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને અહીંયા ધ્યેય કહેવામાં આવ્યું છે. એ ધ્રુવ એ પરમ પારિણામિક ભાવ છે એને અહીંયા ધ્યેય કહેવાયો છે. એટલે બીજી રીતે કહીએ તો સમયસારની અપેક્ષાથી જો કહીએ તો એને દ્રષ્ટિનો વિષય કહેવાય, એને દ્રષ્ટિનો વિષય કહેવાય. એટલે આ ધ્યેય શબ્દનો જે પ્રયોગ થયો છે જે રીતે એની આપણે આ સ્પષ્ટતા લીધી. ગુરુદેવ અહીંયા આગળ કહે છે એટલે એ દ્રવ્ય રૂપ જે વસ્તુ જે છે કઈ પર્યાયમાં આવી જતી નથી. ધર્મી કરતા છે તેની પર્યાય એ ધ્યાન અને તેનું ધ્યેય શુદ્ધ દ્રવ્ય છે. એ રીતે અહીંયા આખી વાત લેવામાં આવી છે. ને તે વખતે ભવિ અભવિના વિકલ્પો કે બીજા કોઈ પણ વિકલ્પો હોતા નથી, કેમ કે એ બધું નાશવાન હોવાથી એ આશ્રય કરવા જેવું નથી. વ્યવહાર રત્નના પરિણામ બદલાય, પલટા ખાય એટલે બદલાય, પણ ધ્યાન કરવા યોગ્ય નથી. ભલે ને નિર્મળ પર્યાય હોય તો પણ, નિશ્ચય રત્નત્રયના પરિણામ હોય તો પણ એ પણ બદલાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ પણ એ પરિણામ છે, પર્યાય રૂપ છે. એટલે ધ્યાન કરવા યોગ્ય નથી. વળી કહે છે કે પ્રાણ રૂપ જીવત્વ, ભવિ અને અભવિપણું એ પણ ભેદ છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ પણ ભેદ છે, એ પર્યાય આશ્રિત છે. તેથી એ પણ બદલાય છે, પલટો ખાય છે. માટે એ પણ ધ્યાન કરવા યોગ્ય નથી. ધ્યાનની પર્યાયની શુદ્ધતા વધતી જાય છે, તેથી તે પણ બદલાય છે. ધ્યાનની પર્યાય પણ બદલાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે મોક્ષ માર્ગમાં, તો એ પણ બદલાય છે, એ પણ પલટો ખાય છે. તેથી એ પણ ધ્યાન કરવા યોગ્ય નથી, ધ્યાનની પર્યાય પણ. પરંતુ ત્રિકાળી એક રૂપ શુદ્ધ આત્મા અવિનાશી છે. ત્રિકાળી એક રૂપ શુદ્ધ આત્મા અવિનાશી છે. એ બદલાતો નથી, પલટો ખાતો નથી. તેથી તેના ઉપર મીટ માંડવા જેવી છે, તેનું લક્ષ કરવા જેવું છે, અને એ દ્રષ્ટિનો વિષય છે, એ ધ્યાન કરવા યોગ્ય છે. તો એમ અહીંયા પરમ પારિણામિક ભાવની વાત આપણે લીધી છે. અને ફરીથી જરાક ગુરુદેવ કહે છે કે ધ્યાન પણ પર્યાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી દશા છે, અને તે વિનાશશીલ છે. આ ધ્યાન વિનાશશીલ છે, તે નાશ થઈ સિદ્ધ દશા પ્રગટે છે. માટે ધ્યાન પર્યાય વિનાશશીલ છે, અને ધ્યેય રૂપ વસ્તુ શુદ્ધ દ્રવ્ય છે. જે અહીંયા ધ્યેય કહેવામાં આવ્યું છે એ ખરેખર તો દ્રષ્ટિનો વિષય છે. ધ્યાન ને ધ્યેય એક હોય તો ધ્યાનનો નાશ થતા ધ્યેયનો એટલે દ્રવ્યનો નાશ થઈ જાય. ધ્યાન પર્યાય અને ધ્યેય અહીંયા પરમ પારિણામિક ભાવ ત્રિકાળી દ્રવ્ય એ બંને એક રૂપ નથી, બંને જુદા છે. પેલું પર્યાય રૂપ છે, આ દ્રવ્ય રૂપ છે. તો એ બંને એક હોય તો ધ્યાન જેનો નાશ થાય છે, પર્યાયનો નાશ થાય છે, નવી નવી પર્યાય થાય છે, તો એનો નાશ થતા પેલા દ્રવ્યનો પણ નાશ થઈ જાય. એટલે એ એક રૂપ નથી, પણ એમ બનતું નથી, નાશ દ્રવ્યનો થતો નથી, એટલે એક રૂપ નથી. પર્યાય બદલે છે, પર્યાયના પલટવા છતાં દ્રવ્ય એક રૂપ રહે છે, નાશ પામતું નથી. તો આ અહીંયા સ્પષ્ટતા કરી. અને અહીંયા જે ધ્યેય કહેવામાં આવ્યું છે એ દ્રવ્યને ધ્યેય કહેવામાં આવ્યું છે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યેય કહેવામાં આવ્યું છે.
ફરી પાછી વાત ગુરુદેવ કહે છે કે અહીં ભવી અભવી બે પ્રકારના ભાવો અશુદ્ધ પારિણામિક ભાવ છે અને તે નાશવાન છે, અને ધ્યાન પર્યાય પણ નાશવાન છે, માટે તે ધ્યાન કરવા યોગ્ય નથી. શુદ્ધ પારિણામિક ભાવે એક રૂપ દ્રવ્ય અવિનાશી છે, માટે તે એક જ ધ્યાન કરવા યોગ્ય છે, એટલે કે દ્રષ્ટિનો વિષય છે અને તે સુખનો ઉપાય છે. તો એ રીતે આ 11મી માર્ગના આપણે ભવ્યત્વની પૂરી કરી. ભવ્યત્વ, અભવ્યત્વ, પારિણામિક, પરમ પારિણામિક ભાવ, આ બધી વાતો એમાં આપણે બહુ સારી રીતે વિસ્તારપૂર્વક સમજ્યા. હવે 12મી માર્ગના છે સમ્યક્ત્વ માર્ગના. તો એના 6 ભેદ કહેવામાં આવ્યા છે. ઔપસમિક, સયોપસમિક, સાહિક સમ્યક્ત્વ એમ 3 પ્રકારે સમ્યક્ત્વ માર્ગના છે. અને એ સિવાય બીજા 3 ભેદ જે કહેવામાં આવ્યા છે એ મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર એમ 6 ભેદ કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનમાં એ આપણે કેટલુંક સમજ્યા પણ છીએ. તો આત્મા દ્રવ્ય વસ્તુ છે તેની પર્યાયમાં સાચી કે ખોટી શ્રદ્ધા. સાચી શ્રદ્ધા એટલે દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશનું છે એવી શ્રદ્ધા એ સાચી શ્રદ્ધા, કે પછી એનાથી વિપરીત શ્રદ્ધા એ ખોટી શ્રદ્ધા. તો એવા પડખા પડે છે અને એ જીવની અવસ્થા છે. સાચી શ્રદ્ધા કે ખોટી શ્રદ્ધા એ જીવની અવસ્થામાં છે, એ પર્યાયમાં છે. પણ એ ભેદો શુદ્ધ સ્વભાવમાં નથી. એ ભેદો મિથ્યાત્વ અને સમ્યક્ત્વના ભેદો એ શુદ્ધ સ્વભાવમાં નથી. કેમ કે શુદ્ધ સ્વભાવ તો દ્રવ્ય આશ્રિત છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, અનંત ગુણને આશ્રય એનો સ્વભાવ છે. અને એ સ્વભાવ આશ્રિત સમ્યક્ત્વ કે મિથ્યાત્વ એમ અહીંયા લીધા નથી. કેમ કે એ સ્વભાવમાં નથી. એ સ્વભાવમાં નથી. હવે સ્વભાવને અનુસરીને જે પરિણામ થાય છે એટલે એમ એક અપેક્ષા એમ કહેવાય કે સ્વભાવ આશ્રિત, તો એ સમ્યક્ત્વના પરિણામ છે અને એ મોક્ષ માર્ગના પરિણામ છે. અને છેવટે એ કેવળ જ્ઞાન સુધી બધા પરિણામ જે છે એ એના સ્વભાવ આશ્રિત કહેવાય. અને સ્વભાવથી વિરુદ્ધ પ્રકારના જે પરિણામ જે છે તે બધા મિથ્યાત્વના પરિણામ છે. પણ એ કોઈ પરિણામ એવા ભેદો શુદ્ધ દ્રવ્યમાં નથી, એટલે શુદ્ધ સ્વભાવમાં નથી. એ ભેદો શુદ્ધ સ્વભાવમાં નથી. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે. એ બધી જીવની અવસ્થા છે અને એ ભેદો શુદ્ધ સ્વભાવમાં નથી. પ્રગટ થાય છે એ એના આશ્રય એટલે શુદ્ધ દ્રવ્યના આશ્રય એનું લક્ષ કરતા થાય છે, પણ એ શુદ્ધ સ્વભાવમાં નથી. એમ અહીંયા ગુરુદેવ સ્પષ્ટતા કરી છે. આ વાત જરાક ગંભીર છે, શાંતિથી સમજવા જેવી છે, નહીતર કેટલાક પ્રશ્નો થશે. કે આત્મા દ્રવ્ય વસ્તુ છે તેની પર્યાયમાં આ સાચી કે ખોટી શ્રદ્ધાના પડખા પડે છે અને તે જીવની અવસ્થા છે. એ જીવની અવસ્થા છે એટલે પર્યાય છે. પણ તે ભેદો શુદ્ધ સ્વભાવમાં નથી, એટલે કે શુદ્ધ દ્રવ્યમાં નથી. એનો અર્થ એમ લેવાનો છે, શુદ્ધ દ્રવ્યમાં નથી. હવે પહેલા જે છે તે સમ્યક્ત્વના ભેદો જે છે એ લીધા છે અને પછી આપણે મિથ્યાત્વ વગેરેની વાત કરીએ છીએ. તો ઉપસમ સંકિત અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કર્યા પછી આત્મા સંબંધી વાસ્તવિક વિચાર કર્યા પછી, એટલે કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કર્યા પછીથી જેવું દેવ દ્વારા કહેવાયું છે, જેવું ગુરુ દ્વારા કહેવાયું છે, જેવું શાસ્ત્રમાં વચન છે એ બધું જીનવાણી જ છે. તો એની શ્રદ્ધા, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે એની શ્રદ્ધા. અને એની શ્રદ્ધા કર્યા પછીથી એમાં જે વાત આવી છે એને પોતે પોતાની ઉપર ઉતારે છે. એટલે આત્મા સંબંધી વાસ્તવિક વિચાર કરે, પોતાના આત્માનો એમાં વાસ્તવિક વિચાર કરે, એના સ્વરૂપનો વિચાર કરે. એમ આત્મા સંબંધી વાસ્તવિક વિચાર કર્યા પછી આત્માની પ્રતીતિ અથવા ઓળખાણ થાય, આત્માની શ્રદ્ધા થાય, એનો પરિચય થાય કે આવું આત્માનું સ્વરૂપ છે. અને એ આત્માની પ્રતીતિ થવી, આત્માની શ્રદ્ધા થવી, તો એને માટે અહીંયા એ કહે છે કે તે ઉપસમ સંકિત છે. એવી ઓળખાણ અનુભૂતિ સહિત હોય છે અને એ ઉપસમ સંકિત છે.
અનાદિ મિથ્યા દ્રષ્ટિને પ્રથમ ઉપસમ સંકિત થાય છે. કોઈને પણ પહેલા ક્ષયોપસમ અથવા ક્ષાયિક સંકિત થાય નહીં. ગુરુદેવે બહુ અહીંયા સ્પષ્ટ કર્યું છે. કોઈને પણ પહેલા ક્ષયોપસમ અથવા ક્ષાયિક સંકિત થાય નહીં. કેમ કે પહેલા હજી કર્મ અપેક્ષાએ જરાક સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એના ઉદય છે, કર્મની પ્રકૃતિ સત્તામાં પડી છે અને સીધે સીધું એને ક્ષાયિક સમ્યક તો થઈ જાય કે ક્ષયોપસમ સંકિત થઈ જાય એમ બને નહીં. પહેલા તો એ પ્રકૃતિ જે છે એ ફળ આપી રહી છે, મિથ્યાત્વ નું કારણ થવા માટે નિમિત્ત થઈ રહી છે, તો એ શાંત પડવી જોઈએ. એ શાંત પડે ત્યારે જીવ ને સમ્યક્ત થાય ને. એટલે બીજી રીતે કહીએ તો પહેલા ઉપસમ સમ્યક્ત્વ જ હોય. ઉપસમ થયા પછી જ ક્ષયોપસમ થાય અને પછી જ ક્ષાયિક સંકિત થાય. અને તે ઉપસમ સંકિતનો કાળ અંતર્મુહૂર્તનો છે એ આપણે જાણીએ છીએ. ઉપસમ સંકિત વધુ સમય રહે નહીં, કેમ કે એમાં તો દર્શન મોહનીય કર્મનો ઉદય જે છે એ વખતે ફળ આપવા સક્ષમ નથી અને એનો સમય અંતર્મુહૂર્તનો છે. એથી વધારે સમય એ ઉપસમ રહેતો નથી. દેવ, મનુષ્ય, નરક અને તિર્ય એમ ચારે ગતિમાં ઉપસમ સંકિત થઈ શકે છે. અને પછી તો ગુરુદેવે વાત કરી છે કે સાતમી નરકે હોય ત્યાં પણ એને સમ્યક દર્શન થઈ શકે છે અને ત્યાં એને નિમિત્ત તરીકે દેવ ગુરુ શાસ્ત્ર ન હોય તો નિસર્ગત સમ્યક દર્શન થાય. પણ એ પૂર્વે એને સાચી વાત સાંભળી હોય, એને એ વખતે ત્યાં એવી દશા જે છે ખૂબ દુઃખની દશા છે, તો એમાં એને એ વાત એ રીતે યાદ આવી જાય અને એ વિચારે કે પોતે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે અને એમાં એવો પુરુષાર્થ લાવે તો એને ઉપસમ સંકિત પહેલા થાય છે. અને સત્તામાં કર્મ તો પડ્યા છે અને સત્તામાં કર્મ પડ્યા હોય તે ઉપશાંત કર્યા હોય ને પોતે નિર્મળ આત્માનો અનુભવ કરે તે ઉપસમ સંકિત છે. જેમ પાણીમાં કચરો નીચે બેસી ગયો હોય તો ઉપર પાણી ચોખ્ખું મળે, પણ અંદર તો કચરો પડેલો છે. એવી રીતે જે દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એ તો સત્તામાં તો પડેલી છે. તો તે આ ઉપસમ સંકિત જે થયું છે એ પર્યાય છે અને એનો વિષય અખંડ દ્રવ્ય છે. પણ ઉપસમ સંકિત પર્યાય હોવાથી, દ્રવ્યથી ભેદરૂપ હોવાથી અશુદ્ધ નયનો વિષય છે. જે પર્યાય એ દ્રવ્ય રૂપ નથી, પર્યાય છે અને એ પર્યાય પણ એ ક્ષણિક છે. એટલે એ પર્યાર્થિક નયનો વિષય છે, અશુદ્ધ નયનો વિષય છે. તે પછીથી ક્ષયોપસમ સંકિત, તો એમાં ઉપસમ સંકિત પ્રગટ કરેલો જીવ ક્ષયોપસમ સંકિત પ્રગટ કરે છે. ઉપસમ સંકિતમાં ઉપસમનો પુરુષાર્થ છે અને ક્ષયોપસમ સંકિતમાં ક્ષય વત્તા ઉપસમ એવા બે શબ્દો છે, પણ તેમાં ઉપસમનો પુરુષાર્થ નથી, કારણ કે તેનો અણ ઉદય રૂપ એટલે સદ અવસ્થા રૂપ ઉપસમ છે, તેમાં પુરુષાર્થ નથી. પણ દર્શન મોહનીય આદિની સર્વઘાતી પ્રકૃતિનો ઉદય અભાવી ક્ષય થાય છે, કારણ કે એમાં તેનો પુરુષાર્થ છે. એટલે ક્ષયોપસમની અંદર જે દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એ સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ, તેમાં સર્વઘાતી પ્રકૃતિઓ જે છે એનો ઉદય ન થાય એવો ઉદય અભાવી ક્ષય થાય છે. અને ભવિષ્યકાળની જે એવી દર્શન મોહનીયની સર્વઘાતી પ્રકૃતિ જે છે એ દેશઘાતી થઈ અને એનો ઉદય થાય છે. એટલે એવો ક્ષયોપસમ હોય છે. આ નિમિત્ત કારણ છે. પણ બીજી રીતે જોઈએ તો જીવનો એવો પુરુષાર્થ છે, જે જીવનો એવો પુરુષાર્થ છે. ક્ષયોપસમની અંદર જીવનો ક્ષયોપસમ રૂપે એવો પુરુષાર્થ છે અને એવો પુરુષાર્થ રહે છે. એટલે પછી ક્ષયોપસમ સંકિતનો કાળ તો ઘણો લાંબો રહે છે. એ પછી ક્ષાયિક સંકિતની વાત છે. પ્રથમ તો કોઈ જીવ ઉપસમ પામ્યા વિના ધર્મ પામે નહીં. ઉપસમમાંથી સીધું ક્ષાયિક સમ્યક્ત થાય નહીં. ગુરુદેવે આ વાત કરી છે. ઉપસમમાંથી સીધું ક્ષાયિક સંકિત થાય નહીં, પણ ઉપસમમાંથી ક્ષયોપસમ સંકિત થાય અને ક્ષયોપસમમાંથી ક્ષાયિક સંકિત થાય. તે ક્ષાયિક સંકિત કેવળી ભગવાન
અથવા શ્રુત કેવળીની સમીપમાં થાય. ક્ષાયિક સંકિત કેવળી ભગવાનની નિશ્રામાં થાય અથવા તો શ્રુત કેવળીની સમીપમાં એમની નિશ્રામાં થાય છે ને તે સાદી અનંત કાળ સુધી રહે છે. ક્ષાયિક સંકિત થયા પછીથી એ જતું નથી. એ થયું એટલે એની આદિ છે સાદી, આદિ અને પછી અનંત કાળ સુધી રહે છે અને એને આપણે ક્ષાયિક ભાવ પણ કહીએ છીએ. ક્ષાયિક સંકિત છે નવ ક્ષાયિક ભાવમાંનો એક ભાવ છે. અને પછી ગુરુદેવ ઉદાહરણ લીધું છે શ્રેણિક મહારાજાને નરકનું આયુષ્ય બંધાયું અને પછી ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અને અખંડ આત્માની પ્રતીતિ થઈ અને ભગવાનનો ઉપદેશ સાંભળી અને એ પછી એ પ્રમાણે એમને ક્ષાયિક સંકિત થયું છે અને પછી તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે. આવતી 24મીમાં એ પહેલા તીર્થંકર થવાના છે. તો અહીં ક્ષાયિક સંકિતની વાત ચાલે છે તે પર્યાય છે. ક્ષાયિક સંકિત પણ પર્યાય છે એટલે દ્રવ્યથી જુદી છે માટે અશુદ્ધ નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય છે. પણ તેનો વિષય એટલે એવી પર્યાય થવાનો વિષય એવી પર્યાય કેમ થઈ છે? શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્માનું લક્ષ કરીને એવી ક્ષાયિક સંકિતની પર્યાય થાય છે. એટલે ક્ષાયિક સંકિતની પર્યાયનો વિષય શુદ્ધ આત્મા છે માટે તે પર્યાય જ્ઞાન કરવા માટે છે, આદરવા યોગ્ય નથી. પર્યાય છે માટે એનું આદરવા માટે નથી. એટલે એનું લક્ષ કરવા જશે તો વિકલ્પ ઉપસે. એનું લક્ષ કરવાથી ધ્યાન થતું નથી. ત્રિકાળી શુદ્ધ આત્મા એ જ આશ્રય કરવા જેવો છે, એ જ ઉપાદેય છે. એનું લક્ષ કરતા જીવને નિર્મળ પરિણામ થાય છે. તો એ 3 પ્રકારના સંકિતની વાત આવી અને તે આત્માના પુરુષાર્થથી થાય છે અને તેના ઉપાય વિના મુક્તિ થાય નહીં. સમ્યક દર્શન વિના મુક્તિ થાય નહીં. જ્ઞાનના તેમજ ચારિત્ર્યના પર્યાયના ભેદો આવી ગયા. હવે સંકિતની વાત કરી એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી ગયા. અગાઉ એ વાત આપણે જ્ઞાન વગેરેની લીધી છે ને, એટલે ચારિત્રની પણ વાત આવી ગઈ ને, યથાખ્યાત ચારિત્ર વગેરે. અહીંયા કહે છે કે આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી ગયા અને એના વિના જીવનો કદી મોક્ષ થતો નથી અને તે ધારણ કરવાથી નિયમથી મોક્ષ થાય. તે ધારણ કરવા એટલે આ રત્નત્રયના પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ ધારણ કરવા એટલે કે એવા પ્રગટ કરવાથી ક્રમે ક્રમે જીવ શુદ્ધિની વૃદ્ધિ કરતો થકો મોક્ષની પર્યાય પ્રગટ કરે છે, સિદ્ધની પર્યાયને પ્રાપ્ત કરે છે. તો મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર એ 3 પ્રકારના એના કારણ બતાવ્યા છે. એની જરાક વાત લઈએ છીએ આપણે. પહેલું એક કારણ એવું છે કે જેના વિના મુક્તિ ન થાય અને જેનાથી મુક્તિ થાય પણ ખરી અને ન પણ થાય એવું એક કારણ છે. મુક્તિ માટેનું 3 કારણ જે છે એમાં આ તો બેઝિક વાત છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના તો મુક્તિ થાય જ નહીં. પણ હવે એમાં જે મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે રીતે કારણ કયા છે એની જરાક વાત છે, વધારણીય વાત છે. એક કારણ એવું છે કે જેના વિના મુક્તિ ન થાય અને જેનાથી મુક્તિ થાય પણ ખરી અને ન પણ થાય. તો શું છે? જેમ કે બાહ્ય મુનિલિંગ, શરીરની નગ્ન દશા એટલે ચોખ્ખું દ્રવ્યલિંગ, એના વિના જીવની કદી પણ મુક્તિ ન થાય. એના વિના મુક્તિ ન થાય. પણ એનાથી મુક્તિ થાય એમ પણ નહીં. ચોખ્ખું દ્રવ્યલિંગ હોય તો કઈ મુક્તિ થઈ જાય એમ નહીં. અને જે હોય અને પોતે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ ન કરે તો મુક્તિ ન થાય. જે હોય છતાં પણ મુક્તિ ન થાય. પણ એના વિના તો ન જ થાય. આ પહેલી વાત લીધી. એ પછી બીજી વાત છે, કોઈ જીવને અનશન આદિ તપની મુખ્યતાથી મુક્તિ થાય અને કોઈને એવી મુખ્યતા ન હોય તો પણ થાય. અનશન આદિ તપ, બાહ્ય તપ જે છે એની મુખ્યતાથી મુક્તિ થાય અને કોઈને એવી મુખ્યતા ન હોય તો પણ થાય. મૂળ વાત તો આત્માની સમજણ કરી, તત્વ નિર્ણય કરી અને સહાનુભૂતિ કરવાની છે. એ મૂળ વાત તો છે. અને એની સાથે એને એવા તપ બાહ્યમાં હોય તો એને ઉપયોગી થાય છે. એટલું એને એ સહકારી કારણ થાય છે. આત્માની સમજણ કરી, મુનિપણો અંગીકાર કરી, 12 પ્રકારના સ્વાધ્યાય વગેરે તપ કરે અને તે તપ દ્વારા 12 પ્રકારના સ્વાધ્યાય એટલે 6 પ્રકારના અંતરંગ અને 6 પ્રકારના બાહ્ય એવા તપ કરે તો એ તપ દ્વારા મુક્તિ પામે છે. પણ એમાં મૂળ વાત તો શું નથી?
આત્માની સમજણ કરી, મુનિપણું અંગીકાર કરી એ વાત લીધી છે. અને મુનિપણું એટલે સાચું મુનિપણું, આત્મા ગુણસ્થાનની દશા, એમ કરીને આગળ વધે છે. આત્માનું ભાન તો છે, પણ તપની પ્રધાનતાથી તેને કારણ કયું? અને ભરત ચક્રવર્તી 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પણ રહ્યા. એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ થાય. તે પછી મુનિપણું ધારણ કરી ધ્યાન કરી કેવળ દશા પામ્યા. ત્યાં તેમને 12 તપનું નિમિત્તપણું નથી. તેમને 12 પ્રકારના તપનું કે છે કે નિમિત્તપણું નથી. અલ્પકાળમાં મુક્તિ પામ્યા એટલે તેમને તપ વગેરેનું નિમિત્ત નથી. આમ તપનું કારણ ન હોય તો પણ મુક્તિ પામે એમ સિદ્ધ થયું. હોય અને ન પણ હોય. ત્રીજી વાત છે, પણ બાહ્ય તપ જે છે એ આપણને અંતરંગ તપની સાથે કાર્યકારી થાય. અંતરંગ તપ જીવને જે કહેવામાં આવ્યા છે એવું હોય છે. અને કોઈક જીવ એવા હોય સીધા જ પોતે સમ્યક દર્શન પ્રગટ કરી ત્યાં ચારિત્ર્ય અંગીકાર કરી અને કચ્છકુમાર જેવા અને પોતે ધ્યાનમાં લીન થઈ જાય છે. આવું પણ બનતું હોય છે. એટલે એ બધી અપેક્ષાથી બધી વાત હોય છે. જુદા જુદા જીવને માટે જુદું જુદું હોય છે. ત્રીજું કહે છે કે ત્રીજા કારણથી અવશ્ય મુક્તિ થાય જ, અને તે કારણ ન હોય તો મુક્તિ ન જ થાય. આ ત્રીજું કારણ શું છે? તો કે આત્માની પ્રતીતિ, જ્ઞાન અને આચરણ એના વિના મુક્તિ થાય જ નહીં. એટલે રત્નત્રયના પરિણામ વિના મુક્તિ થાય જ નહીં. એ હોય તો મુક્તિ થાય જ એવો સિદ્ધાંત છે. એટલે કે જેને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થયા છે એને મુક્તિ થાય જ. સમય ગમે તેટલો ઓછો વધતો લાગે પરંતુ છેવટે એની મુક્તિ તો થાય જ. અહીં સંકિતના મૂળ આવ્યા છે અને આ ત્રીજા કારણમાં આવે છે કે ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક સંકિત વિના મુક્તિ થાય જ નહીં. સંકિત થયું એટલે અનુક્રમે ચારિત્ર થાય જ. એમ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતાથી મોક્ષ થાય જ. અને એના વિના ન જ થાય. એના વિના થાય જ નહીં. હવે સમ્યક દર્શનની વાત કરી. હવે બીજા જે 3 ભેદ કયા, હવે 6 બીજા 3 ભેદ કે છે અંકિતની અંદર. તો એમાં મિથ્યાત્વ એ આપણે જાણીએ છીએ કે 9 તત્વની સ્વતંત્રતાની મિથ્યા દ્રષ્ટિને પ્રતીતિ નથી. જીવને જીવપણે, અજીવને અજીવપણે, પુણ્ય પાપ આશ્રવ ને બંધપણે જેમ છે તેમ જાણે. સંબર નિજરા અને સંબર નિજરા રૂપ જાણે અને મોક્ષને મોક્ષ રૂપ જાણે. એમ 9 તત્વો સ્વતંત્ર છે. એમ વિપરીત અભિનિવેશ રહિત જેને શ્રદ્ધા નથી થઈ તે રખડે છે. એટલે મિથ્યાત્વની વાત છે. એ ભેદની અંદર 3 ભેદ પેલા સંકિતના કયા, હવે આ મિથ્યાત્વના કહે છે. સાધનની અંદર પણ એમ જ છે. આત્માનું ભાન થયા પછી એ વમી જતા નીચે પડવાની દશાનું ગુણસ્થાન છે, બીજું ગુણસ્થાન છે. તેમાં અનંતાનુબંધીનો ઉદય છે, પણ મિથ્યાત્વ દશા થઈ નથી હજી. જેમ ફળ તૂટતા જમીન સુધી ન પહોંચે વચ્ચે છે એવી દશા છે. એ આપણે સાસાદન ગુણસ્થાનમાં આપણે કર્યું છે. અને ત્રીજું મિશ્ર પરિણામની દશા થાય છે. કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ પહેલેથી ત્રીજે આવે છે અને કોઈ સમ્યકથી પડી અને ચોથેથી ત્રીજે આવે છે. તે પણ એક દશા છે. તો આ પ્રમાણે 3 આ ઊંધી અવસ્થા બતાવી. એટલે એ રીતે કુલ સમ્યક્તની માગણા કેટલી થઈ? 6 માગણા થઈ. તો સમ્યક્તની 6 માગણા આ રીતે અહીંયા થઈ. અહીંયા 12મી માગણા છે સમ્યક્ત, એમાં 6 થયા. હવે 13મી માગણા છે સંગનિત્વ, સંગનીપણું. એ 2 પ્રકારે છે. એટલે સંગનીપણું ને અસંગનીપણું એમ 2 પ્રકારે છે. અને પછી 14મું છે આહારમાં, આહારક અને અનહારક એમ 2 પ્રકાર છે. તો એ આગળ લઈએ આપણે. સંગની માર્ગણા, 13મી માર્ગણા. નારકી મનુષ્ય અને દેવ મનવાળા છે, અને તિર્યંચ મનવાળા તથા મન વગરના છે. સંગની તિર્યંચ પણ હોય, પંચેન્દ્રિય સંગની પણ હોય, અને સંગની ન હોય એવા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પણ તિર્યંચ હોય. તો એવા 2 ભેદથી વિલક્ષણ આત્માનું લક્ષણ છે. એવા 2 ભેદથી વિલક્ષણ જુદું આત્માનું લક્ષણ છે. આ સંગનીપણું અને અસંગનીપણું જે છે એ આત્માથી જુદા છે. એ 2 ભેદથી જુદું આત્માનું લક્ષણ છે. આત્માનું લક્ષણ તો ચૈતન્ય છે. તો આ સંગનીપણું તો
સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે જરૂરી છે ને છતાં કેમ એમ કહ્યું ગુરુદેવે? શું કહ્યું કે આ મનવાળા અને મન વગરના સંઘની, મનવાળા અને અસંગની મન વગરના છે, તો એવા બે ભેદ થી વિલક્ષણ આત્માનું લક્ષણ છે એમ કહ્યું. એમ કેમ કહ્યું? કેમ કે અહીંયા જે વાત કરવી છે એ સંજ્ઞીપણાની જે વાત આપણે કહીએ છીએ કે સંજ્ઞીપણું હોય તો જ સમ્યક્ત્વ પ્રગટ કરે અને તો જ આગળ મોક્ષ માર્ગનો પુરુષાર્થ થાય છે, તો કે છે કે અહીં એ ભાવ મનની વાત છે, દ્રવ્ય મનની વાત નથી. મતિશ્રુત જ્ઞાનના ઉઘાડની વાત છે. કેમ કે આખો પુરુષાર્થ મતિશ્રુત જ્ઞાનના ઉઘાડ રૂપે છે. મતિશ્રુત જ્ઞાનના ઉઘાડની વાત છે. અને મતિશ્રુત જ્ઞાનનો એટલો ઉઘાડ જે છે તો સામે નિમિત્ત તરીકે એ મન છે, 5 ઇન્દ્રિયો છે. શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરી શકે તે ઉઘાડવાળા જીવને સંજ્ઞી કહે છે. શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરી શકે એવો જેને ઉઘાડ છે એવા જીવને સંજ્ઞી કહે છે. અને શિક્ષા ઉપદેશ ગ્રહણ કરી શકે નહીં તેવા ઉઘાડવાળા જીવને અસંગની કહે છે. સંસાર દશામાં સંજ્ઞીપણું અને અસંગનીપણું વર્તે છે તે અવસ્થાનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવમાં સંજ્ઞી અને અસંગનીપણું કાંઈ પણ નથી. એ અવસ્થા રૂપે છે, દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં સંજ્ઞીપણું અસંગનીપણું કાંઈ પણ નથી. આત્મા પૂર્ણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. આ સંજ્ઞીપણું અને અસંગનીપણા દ્વારા તો આપણને એને જ્ઞાનનો કેટલો ઉઘાડ છે એનો ખ્યાલ આવે છે. સંજ્ઞીપણું છે તો આપણે સમજીએ છીએ કે એને એટલું શ્રુત જ્ઞાન, મતિશ્રુત જ્ઞાન છે અને એવા મતિશ્રુત જ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા માટે એ સક્ષમ છે. અહીંયા આગળ કહે છે કે શુદ્ધ સ્વભાવ તો જ્ઞાયક એક રૂપ છે, એમાં સંજ્ઞીપણું અસંગનીપણું કાંઈ પણ નથી. શુદ્ધ સ્વભાવ તો જ્ઞાયક એક રૂપ છે અને તે સમ્યક દર્શનનું ધ્યેય છે. જ્ઞાયક સ્વભાવ છે એ એના લક્ષ્ય જ પોતે સમ્યક દર્શન પ્રગટ કરે છે. હવે એ સંજ્ઞીપણું હોય છતાં પણ જરાક વાત સમજવા માટે અહીંયા ગુરુદેવ સરસ લીધી છે વાત, એ લઈએ કે આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એવી દ્રષ્ટિ વિના ભાવ મન કાર્યકારી નથી. એટલે ભાવ મનની વાત લઈએ બરાબર, અહીંયા કેટલા સંજ્ઞી જોવા મળે છે આપણને બધાને મતિશ્રુત જ્ઞાનના ઉઘાડ છે, પણ આત્માનું લક્ષ નથી. આત્મા જેવો છે તેવો જાણ્યો નથી, એના સંબંધી કોઈ વિચારણા કરી નથી, એ સંબંધીનો કોઈ પુરુષાર્થ નથી. તો પછી એનું ભાવ મન શું કાર્યકારી થયું? તે કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એવી દ્રષ્ટિ વિના ભાવ મન કાર્યકારી નથી. એક સમયમાં પર્યાય સંજ્ઞીપણું છે અને સ્વભાવે વસ્તુપણું છે. કોઈ જીવ માર્ગના સ્થાન બિલકુલ માને જ નહીં, તેને તે વેદો સમજાવે છે, અને કોઈ માર્ગના સ્થાનના આશ્રય ધર્મ માને તો પણ ના પાડે છે. એટલે આખી વાતનો સાર એટલો છે કે સંજ્ઞીપણું છે, પણ જેને ચૈતન્યની દ્રષ્ટિ થઈ છે એને એ સંજ્ઞીપણું કાર્યકારી છે. બાકી તો સંજ્ઞીપણું તો આપણને પણ તિર્યંચમાં સંજ્ઞીપણું પ્રાપ્ત થયું, મનુષ્યમાં થયું, દેવમાં થયું ને નારકીમાં થયું, છતાં પણ અનંતકાળથી આ જીવ રખડે છે ને. તો એ 13મી માર્ગણા થઈ, હવે 14મી માર્ગણા છે આહાર માર્ગણા. આહાર માર્ગણા જીવ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે ત્યારે રસ્તામાં જીવ અનઆહારક હોય. જો વિગ્રહ ગતિનો આપણે પહેલા પણ વિચાર કર્યો છે, તો વિગ્રહ ગતિની અંદર એટલે કે જે જીવને આ શરીર છોડી અને હજી એને બીજા શરીરમાં જવાનું છે, હજી એને ગતિ કરવાની છે, તો બીજા શરીરમાં જ્યાં જાય છે તો એમાં એને 2 સમય 3 સમય કે 4 સમય લાગે છે. એક વળાંક લે છે તો 2 સમય લાગે છે, 2 વળાંક લે છે તો 3 સમય લાગે છે, અને 3 વળાંક લે છે તો 4 સમય લાગે છે. કેમ કે એ શ્રેણી જાય છે, એટલે એ શ્રેણી પ્રમાણે જ્યાં જવું છે તે પ્રમાણે એને વળાંક લેવા પડે છે. તો એમાં વધુમાં વધુ 3 સમય સુધી એ અનઆહારક હોય, એટલે આહારક ન હોય.
ચોથા સમયે તો એ આહાર ગ્રહણ કરે છે. એટલે પેલા શરીરમાં જયારે પહોંચે ત્યારે એ આહારક થાય છે. ત્યાં સુધી વિગ્રહ ગતિમાં અનઆહારક હોય. એ 2 સમય કે 3 સમય જે પ્રમાણે હોય ત્યારે એ પ્રમાણે એ અનઆહારક હોય છે. એટલે રસ્તામાં ગુરુદેવે સાદા શબ્દમાં વાત કરી કે જીવ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે ત્યારે રસ્તામાં જીવ અનઆહારક હોય. પણ જો એક વાત બીજી પણ સાથે શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવી છે કે એવું અનઆહારકપણું છે છતાં પણ એ કર્મના અને તેજસ શરીરના જે પૂતગળો પરમાણુઓ જે છે તે એવા એને ગ્રહણ કરે છે. એ પરમાણુને તો એ પાછો વિગ્રહ ગતિમાં પણ ગ્રહણ કરે છે. હવે આમ તો કેટલો સમય ઓછો, એમાં પણ એ ગ્રહણ કરે. આ બધી કેવળી ગમે વાત છે, એમાં કઈ લાંબો સમય હોતો નથી. બીજી એક વાત અહીંયા સાથે ગુરુદેવે લીધી છે એમ કે ત્યારે રસ્તામાં અનહારક હોય છે. એ તો બરાબર વિગ્રહ ગતિની વાત થઈ. અને વિગ્રહ ગતિને બદલે અવિગ્રહ ગતિ જેમની છે એવા કેવળી પરમાત્મા જયારે શરીર છેલ્લું શરીર છોડે છે, ચરમ શરીર છોડે છે, તો અનાહારક જ હોય છે. એમને તો કોઈ આહાર ગ્રહણ કરવાનો પ્રશ્ન હોતો નથી. એવા કોઈ પૂતગળને ગ્રહણ કરતા નથી. એ કર્મના પૂતગળ કે તેજસ શરીરને માટેના જે પૂતગળ છે એને પણ ગ્રહણ કરતા નથી. હવે બીજી વાત અહીંયા કે છે કે કેવળ સમુદ્ઘાત આદિ કોઈ સમુદ્ઘાત એટલે કે કેવળી સમુદ્ઘાત, કેવળ એટલે અહીંયા કેવળી હોવું જોઈએ. કેવળી સમુદ્ઘાત આદિ કોઈ સમુદ્ઘાત તથા અયોગી ગુણસ્થાન વખતે આહારક હોય છે. બાકીના સંસારી જીવો બધા આહારક છે. અહીંયા શાસ્ત્રમાંથી જોવાનો પ્રયત્ન કર્યો, મળ્યું નથી, પણ વધારે એની સ્પષ્ટતા આપણે લઈશું. આ અયોગી ગુણસ્થાન વખતે એ કેવી રીતે આહારકપણું છે. સહયોગી ગુણસ્થાન 13મું ગુણસ્થાન, એમાં તો પૂતગળ પરમાણુને ગ્રહણ કરે છે એ વાત છે, આહારકપણું છે. પણ અયોગી ગુણસ્થાનની પણ વાત લીધી છે તો એમાં આહારકપણું હોય. બીજું કેવળી સમુદ્ઘાત વખતે, એમાં તો ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે કે કોઈ કેવળી સમુદ્ઘાત આદિ કોઈ સમુદ્ઘાત તથા અયોગી ગુણસ્થાન વખતે આહારક હોય છે. બાકીના સંસારી જીવો બધા આહારક છે. આહાર ગ્રહણ કરવાને સંયોગ હોય ત્યારે આહારકને, એવા સંયોગ ન હોય ત્યારે અનઆહારક. આહાર ગ્રહણ કરવાનો સંયોગ હોય એ વખતે એને આહારક કહેવાય અને ત્યારે આહારક કહેવાય, અને એવા સંયોગ ન હોય ત્યારે અનઆહારક કહેવાય છે. આ તો એક સામાન્ય વ્યાખ્યા કરી કે ગ્રહણ કરે છે એ વખતે આહારક કહેવાય, એ અપેક્ષાથી વાત છે. આવી આહાર લેવાની યોગ્યતાને અનઆહારકની યોગ્યતા, 2 યોગ્યતા છે. આહાર લેવાની યોગ્યતા અને અનઆહારકની યોગ્યતા, એ બંને એ અશુદ્ધ નયનો વિષય છે. આહારક કે અનઆહારક એ 14મી માર્ગણાની અંદર જે વાત કરવામાં આવી એ અશુદ્ધ નયનો વિષય છે. દ્રષ્ટિમાં આહાર ને અનઆહાર બેમાંથી કોઈ વસ્તુ નથી. બંને છોડવા જેવા છે. શુદ્ધ સ્વભાવ એવા ભેદથી રહિત છે. શુદ્ધ સ્વભાવની અંદર, શુદ્ધ સ્વરૂપની અંદર એમાં તો કોઈ આહાર પણ અનાહારક પણ એવો કોઈ ભેદ નથી. તો એ રીતે આ 14 માર્ગણાનું સ્વરૂપ જાણવું, અને 14 માર્ગણાનો વિસ્તાર અહીંયા આ રીતે પૂરો થાય છે. હવે અહીંયા બીજી કેટલીક વાત લીધી છે તે આપણે થોડીક લઈએ છીએ. અહીંયા કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે બધો અવસર ચૂક્યો છે. આવો સચ સમજવાનો અવસર મળવો દુર્લભ છે. માટે તારો ઉપયોગ અંતરમાં વાળ. પણ અંતર શું, રાગ શું, નિમિત્ત શું તે જાણ્યા વિના સી રીતે વળે. જીવના પર્યાયમાં પરાધીનતા સ્વતંત્ર પોતાના કારણે છે એમ નક્કી કરે. પરાધીનતા એટલે એને નિમિત્તાધીન દ્રષ્ટિ હોય કે અમુક આવે તો થાય એવી રીતે, અથવા તો બીજું કોઈક છે તો મને આ કાર્ય થાય છે એવી કોઈ પણ દ્રષ્ટિ જે છે એ બધી પરાધીનતા છે. સ્વતંત્ર પોતાની પર્યાય થાય છે એવો એને વિચાર થયો જ નથી, એવી શ્રદ્ધા એને થઈ જ નથી. અને પરાધીનતા જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ દુઃખી છે. જ્યાં સુધી જીવને પરાધીનતા છે ત્યાં સુધી જીવ દુઃખી છે. પરાધીનતા વસ્તુની અંદર નથી, વસ્તુ સ્વરૂપમાં પરાધીનતા નથી.
આખો પુરુષાર્થ મોક્ષ માર્ગનો છે, એમાં ક્યાંય કોઈ રીતે પરાધીનતા નથી, પણ જીવે પોતે ઊભી કરેલી એ પરાધીનતા છે. જીવના પર્યાયમાં પરાધીનતા સ્વતંત્ર પોતાના કારણે છે એમ નક્કી કરે તો આત્મા ત્રિકાળી શુદ્ધ સ્વયં સિદ્ધ તત્વ છે તેમ નક્કી કરવાનો પ્રસંગ આવે. એ પરાધીનતા પોતાને કારણે છે અને એ પરાધીનતા વસ્તુનું સ્વરૂપ નથી એમ નક્કી કરે તો પછી એ પરાધીનતા છૂટે, અને પરાધીનતા છૂટે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ પોતાના શુદ્ધ પરિણામ પ્રગટ કરવા માટે એ સક્ષમ છે. એને બીજા કોઈ નિમિત્તની આવશ્યકતા નથી અને એવો પુરુષાર્થ ઉપડે. તો કહે છે કે અહીં 14 માર્ગના સ્થાન જીવના પોતાના કારણે છે એમ નક્કી કરાવી શુદ્ધ સ્વભાવમાં એવા ભેદો નથી એમ પણ સાથે જ્ઞાન કરાવે છે. એટલે મૂળ વાત તો આ કરવી છે કે પરાધીનતા બધી છોડ, એ બધા ભેદ વગેરેની વાત છે એ જાણવા માટે બરાબર છે, એમાંનું કાંઈ પણ તારા સ્વરૂપમાં નથી. અને મૂળ ગાથાની અંદર એ વાત કરવામાં આવી કે એ બધા માર્ગના સ્થાન અને ગુણ સ્થાન બધા જે છે એ અશુદ્ધ નયનો વિષય છે, શુદ્ધ નયનો વિષય નથી, એટલે વસ્તુ સ્વરૂપની અંદર નથી, દ્રવ્યાર્થિક નયનો વિષય નથી. હવે અહીંયા એક બીજી વાત છે. ધવલની અંદર જે ભાવ માગણાની એ વાત લીધી છે, એ વાત લીધી છે, જરાક આપણે એ લઈ લઈએ અને પછીથી આગળ બીજી વાત છે લઈએ. કે આ ગાથામાં કહેવાનું તે ધવલ આદિ સિદ્ધાંતના બીજ પદની સૂચના રૂપે છે એમ બતાવે છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી સટખંડ આગમ રચાયેલા છે અને તેના ઉપર ધવલ, મહાધવલ, જય ધવલ ટીકાઓ છે. તે શાસ્ત્રો મૂળ બિદ્રીમાં દર્શન માત્ર હતા, હવે તે બહાર પાડવા માંડ્યા છે. હવે ધવલ, જય ધવલ આદિમાં માર્ગના સ્થાન, ગુણસ્થાન અને કર્મના ભેદો આદિનું વર્ણન જે કર્ણાનું યોગનો અધિકાર લીધો છે તેનો સાર ગોમટ સારમાં લીધેલો છે. તેમાં કહેલો સાર આ ગાથા 13ના પહેલા 3 પદમાં કહેલ છે. હવે જો એ જે છે ને એ કર્ણાનું યોગનો અધિકાર છે. ગોમટ સાર જે છે એ આખું કર્ણાનું યોગ છે. અને આપણે જાણીએ છીએ કે સચખંડ આગમ એની ટીકાઓ છે, ધવલ, જય ધવલ, મહાધવલ, એ બહુ મોટી ટીકા છે. એના ઘણા ભાગ છે, 16 મોટા વોલ્યુમ છે. અને એમાં જે બધી જ વાત જે કંઈ કરવામાં આવી છે એ બધી કર્ણાનું યોગની વાત છે. અને એમાંથી જ આ ગોમટ સારની જે રચના કરવામાં આવી છે એ પણ એ જ રીતે છે. એ પણ કર્ણાનું યોગનો આખો વિષય છે, દ્રવ્યાનું યોગનો વિષય નથી. કુંકુંદાચાર્ય ભગવાને જે આખી વાત કરી અને જે શાસ્ત્રોની મોટા ભાગના શાસ્ત્રોની એમણે જે રચના કરી છે એ બધા દ્રવ્યાનું યોગના છે. અને દ્રવ્યાનું યોગની અંદર જીવના સ્વરૂપની વાત કરવામાં આવી છે. પણ કર્ણાનું યોગની અંદર આ વાત આવે, આ બધી વાત જે છે 13મી ગાથામાં જે આપણે જે વાત કરી છે એ બધી વાત એમાં આવે. એટલે અહીંયા ગુરુદેવે એ વાતને જરાક લીધી છે કે એમાં જે કર્ણાનું યોગનો અધિકાર છે તેનો સાર, એના સાર રૂપે ગોમટ સારની અંદર પણ આચાર્ય ભગવાને વાત લીધી છે. નેમિચંદ સિદ્ધાંતિક દેવે ગોમટ સારની અંદર વાત લીધી છે. આ શાસ્ત્ર પણ નેમિચંદ સિદ્ધાંતિક દેવનું છે અને ગોમટ સાર પણ નેમિચંદ સિદ્ધાંતિક દેવનું શાસ્ત્ર છે. એટલે ગોમટ સારમાં એ લીધેલ છે. તેમાં કહેલો સાર આ ગાથા 13ના પહેલા 3 પદમાં કહેલ છે. અને આ 3 પદમાં અશુદ્ધ નયથી માર્ગના સ્થાન તથા ગુણ સ્થાનોનો ભેદ બતાવ્યો છે. તે મૂળ ધવળમાં જે અધિકાર છે તેની વાત છે. અહીં ટીકાકાર ખુલાસો કરે છે કે આ શ્લોક રચાણા ત્યારે આ ગ્રંથો છપાઈને બહાર પણ પડ્યા નહોતા, તે પહેલાની વાત છે. અહીં ટીકાકાર ખુલાસો કરે છે કે ધવલ, મહાધવલ અને જય ધવલમાં તથા ગોમટ સારમાં માર્ગના સ્થાન અને ગુણસ્થાન આદિનો જે અધિકાર છે તેના બીજ પદની સૂચના આ 3 પદમાં કરી છે. અને અહીં આ ભાવ માર્ગણાનો અધિકાર છે, તેથી સિદ્ધ થાય છે કે ધવલમાં પણ ભાવ માર્ગણાના અધિકારનો વિસ્તાર છે. અહીં તેનું બીજ છે. અને આ પ્રમાણે વ્યવહારનું બીજ બતાવ્યું. હવે નિશ્ચયનું બીજ બતાવે છે. આપણે તો એ વાત લેવી છે
કે નિશ્ચયનો અધિકાર એક પદમાં બતાવ્યો કે સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. આ મહત્વની વસ્તુ છે. સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. શુદ્ધ આત્મતત્વને પ્રકાશ કરનારા પંચાસ્તિકાય, પ્રવચનસાર તથા સમયસાર નામના 3 પ્રાવૃત્ત છે. તેમાં રહેલા અધ્યાત્મના બીજ આ ચોથા પદ દ્વારા સૂચિત કર્યા છે. આની અંદર જે કહેવામાં આવ્યું છે એમાં આ મૂળ વાત છે. એમાં નિશ્ચય નહીંથી વાત કરી છે. પેલું જે છે તે વ્યવહાર નહીંથી વાત કરવામાં આવી છે. એટલે જે આ દ્રવ્યાનુયોગના ગ્રંથ, અધ્યાત્મના ગ્રંથ જે છે એ બીજા ઘણા ગ્રંથની અંદર પંચાસ્તિકા, પ્રવચનસાર, સમયસાર એટલા જ નહીં પણ બીજા પણ ઘણા ગ્રંથની અંદર નિયમસાર વગેરે બધામાં એ વાત આવે છે. તો કે તેમાં રહેલા અધ્યાત્મ બીજ જે છે, અધ્યાત્મના બીજ આ ચોથા પદ દ્વારા સૂચિત કર્યા છે. સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. એ વાત અહીંયા દ્રવ્ય સંગ્રહની અંદર લેવામાં આવી છે. ચોથા પદ દ્વારા એ વાત અહીંયા લેવામાં આવી છે. એટલે માત્ર કર્ણાનુયોગનો વિષય એમ નહીં પણ એમાં સાથે અધ્યાત્મ ભર્યું પડ્યું છે. તો દરેક જીવ ભવી હો કે અભવી હો, સાધક હો કે બાધક હો, અને કોઈ સેંકડો ગાયોને કાપનાર હોય તો પણ તેના વિકાર એક સમયની પર્યાયમાં છે. એ વિકારી ભાવ જ્યારે થયો ત્યારે થયો, અને તે બધા જીવો નિગોદથી લઈ અને સર્વે સંસારી જીવો શુદ્ધ નહીંથી શુદ્ધ જ છે. શુદ્ધ નહીંથી શુદ્ધ જ છે. મલિનતા જે કંઈ છે તે પર્યાયમાં છે. તો એવા શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન જીવ કરે તો ધર્મ પામી મુક્તિ પામે. એટલે આ 13મી ગાથામાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ સમજાવી દીધું. અહીં એના બીજડા કીધા છે. જેમ વડનું બીજ ફાટી અને વડ મોટો થાય, અહીં બીજ છે તેનો વિસ્તાર ગોમટસાર, ધવલ, મહાધવલ, જય ધવલમાં છે. અને વ્યવહાર શાસ્ત્ર તથા અધ્યાત્મ શાસ્ત્ર કોને કહેવાય તે પણ અહીં બતાવ્યું. ભગવાનની વાણી અનુસાર મૂળ શાસ્ત્રો સતખંડ આગમ રચાણા. ધરસેન આચાર્ય ભગવાનને એ બધું જ્ઞાન હતું અને એ જુનાગઢના પર્વત ઉપર ત્યાં ગુફામાં હતા. અને પછી એમને લાગ્યું કે પોતાનો હવે સમય એટલે કે આયુષ પૂરું થવા આવ્યું છે, ત્યારે એમણે એ સમાચાર મોકલ્યા. ત્યાં એવા મહાવિદ્વાન એવા મુનિઓ હતા, તો એમને બોલાવ્યા. અને એમાં ભૂતબલી સ્વામી અને પુષ્પદન સ્વામી એ બંને ત્યાં આવે છે. અને પછી એમાં સ્વપ્નની પણ વાત છે, એ બધી આપણે પણ ત્યાં એમણે જ્ઞાન આપ્યું. દર્શન આચાર્ય ભગવાને એમને જ્ઞાન આપ્યું. અને પછી એ ભૂતબલી સ્વામી અને પુષ્પદન સ્વામીએ અંકલેશ્વરની પાસે સજોદ જે છે તો ત્યાં એમણે આ સતખંડ આગમની રચના કરી. અને ત્યાં અંકલેશ્વરમાં પણ એવા કેટલાક બીજા પણ શાસ્ત્રો છે કે ત્યાં એની રચના બધી કરવામાં આવી સતખંડ આગમની. એ પ્રથમ સ્કંદની વાત છે. પ્રથમ સ્કંદ એટલે સતખંડ આગમ. અને એ સતખંડ આગમની અંદર એ બંને મહાપુરુષોએ એવી આખી વાત મૂકી છે કે જેનો વિસ્તાર કેટલાય બીજા એ પછીના આચાર્ય ભગવાને કહ્યો. અને એટલે આ ધવલ, જય ધવલ, મહાધવલ એવી એની ટીકાઓ થઈ. અને એના કેટલા બધા ભાગ, કેટલા મોટા વોલ્યુમ છે. અને એમાં કર્ણાનુયોગનો ખૂબ વિષય છે. ખૂબ વિષય એમાં લેવામાં આવ્યો છે. અને આ જે ગોમટસાર ને કર્મના ગ્રંથ વગેરે જે છે એ બધા, અને એની બધી સૂક્ષ્મ અને એવું સૂક્ષ્મ ગણિત એ બધું જે છે એ આને આધારે છે, એ સતખંડ આગમને આધારે છે. એટલે એની રચના થઈ, એની વાત અહીંયા કરવામાં આવી છે. આગમ રચાણા તે અનુસાર ધવલ, જય ધવલ, મહાધવલ, ગોમટસાર તથા બીજા વ્યવહાર ગ્રંથો રચાણા. તેમાં મુખ્યપણે વ્યવહારનું કથન છે. અને આત્મા અખંડ શુદ્ધ નિશ્ચય છે એવી દ્રષ્ટિનું કથન, એ કથન જે છે તે દ્રવ્યાર્થિક જ્ઞાનના એ કથન જે છે તો એ મુકુંદાચાર્ય ભગવાને જે રીતે શરૂ કરી અને દ્રવ્યાનુયોગના જે ગ્રંથોની રચના કરી એમાં એ છે. અને એમાં ઘણા ગ્રંથો છે, પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર એમ 3 ભાગરૂપમાં આવે છે. આ પ્રમાણે સર્વજ્ઞે કહેલા નિશ્ચય વ્યવહારના ગ્રંથોનું સ્વરૂપ બતાવ્યું. તેથી વિરુદ્ધ હોય તે ભગવાનની વાણી અનુસાર નથી પણ ખોટા શાસ્ત્રો છે. તો આ રીતે આ વાત આપણે વિશેષ વાત લીધી છે. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.